એર પોલ્યુશનની જે તમે એક સ્ટડી કર્યો હતો. હવે મારે પહેલો જ પ્રશ્ન એવો સિમ્પલ વર્ડ્સમાં મારે તમને પૂછવો અને તમારા તરફથી પણ મારે એવો જ જવાબ જોઈએ છે કે એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ એ આપણી હૃદયની ધમનીઓ સાથે કેવો સંબંધ ધરાવે છે અને શું નુકસાન કરી શકે? એ ડેફિનેટલી એક રિસ્ક ફેક્ટર છે. જે નવા રિસ્ક ફેક્ટર શોધાઈ રહ્યા છે એમાંનું એક રિસ્ક ફેક્ટર એ PPM 2.5 અચ્છા, પાર્ટિક્યુલેટ મેટર 2.5 ને ડેફિનેટ એસોસિએશન પામવામાં આવેલું છે અને WHO બી સાબિત કર્યું છે કે એક રિસ્ક ફેક્ટર છે. આમાં પોલ્યુશનના, એર પોલ્યુશનના બીજા પેરામીટર્સ બી હોય છે, જેમ કે 2.5 ટુ 10 ને મોર દેન 10. એમના એસોસિએશન હજુ સ્ટેબ્લિશ નથી થયા, પણ 2.5નું એસ્ટેબ્લિશ થયેલું છે. બરાબર. એ કઈ રીતે કરે છે માટેની ઘણી બધી થિયરીઝ છે. એ આપણે ચર્ચા કરવી હોય તો કરી શકીશું કોઈ વખતે, પણ ટૂંકમાં જો જણાવું તો આ પાર્ટિકલ પોતે સર્ક્યુલેશનમાંથી પાસ થઈ અને નળીઓમાં જઈને જામી અને ત્યાં સોજો લાવી અને ક્લોટ બનાવી શકે. તે ઉપરાંત ઇન્ફ્લેમેશન ઇન જનરલ ટ્રિગર કરીને, જેમ કોરોના પોતે હૃદયને પકડે કે ના પકડે, પણ ફેફસા પકડવાના કારણે જે ઇન્ફ્લેમેશન કરતું હતું ને હાર્ટને ઇન્વોલ્વ કરતું હતું, એ રીતે PPM પોતે બી કરી શકે. એટલે માસ્કિંગ, હવે હું ઘણીવાર લોકોને કહેતો, ઘણીવાર લોકો મને પૂછતા હોય કે સાહેબ માસ્ક કેમ હજુ પહેરો છો? મેં કીધું કોરોના ગયો છે, પણ વાયુથી થતા અન્ય રોગો હજુ નથી ગયા. આપણે જાણતા નથી, કઈને નથી આવવાના. કારણ કે દર સિઝનમાં સ્વાઇન ફ્લૂ કે કોઈ બીજા જાતના રોગ અને પોલ્યુશન અને એલર્જી, રાઈટ, કબૂતરની બીટ, ફંગલ ઇન્ફેક્શન્સ, એલર્જીક બ્રોન્કાઇટિસ, એ બધું તો કોમન છે જ. તો જ્યાં બને અને શક્ય હોય અને આપ કમ્ફર્ટેબલ હો તો સિમ્પલ N95 નહીં તો કમસે કમ PPM 10 મીન્સ 92% કે 90% વાળા જે માસ્ક હોય એ પહેરીને કમસે કમ મેજર એરિયલ પોલ્યુટન્ટ્સને ફિલ્ટર કરી શકે એવા માસ્ક પહેરવા એ એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોઈ શકે.